નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યાં એક તરફ કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી ભાગદોડ કરી રહ્યા છે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસની આ યાત્રા કાઢીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે। પરંતુ ત્યાં જ બીજી તરફ તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓ તેમની આ મહેનતને પાણીમાં વેવડાવી દેવામાં લાગ્યા છે। જેમ કે હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ કોંગ્રેસની અંદરો અંદરના કકડાટ એ પતવાનું નામ જ નથી લઈ રહ્યા, અને હવે તો એવા સમાચારો સામે આવ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિરુદ્ધ પોતાની જ પાર્ટીના નેતાએ ગંભીર આરોપ લગાવતા બળાપો ઠાલવ્યો હતો, જેના કારણે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કરશન બારડે પક્ષ પલટા સામે રોષ ઠાલવ્યો હતો અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા। રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે તેમને આરોપ લગાવતા જણાવ્યું કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, લોકસભાની ચૂંટણીમાં પણ નિષ્ક્રિય રહ્યા હતા। વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા એ બંને અંદર ખાને એક જ છે। કરશન બારડે વધુમાં કહ્યું કે આડકતરી રીતે તેઓ ભાજપને મદદ કરે છે, બંનેનું સેટિંગ ચાલી રહ્યું છે। તેમના ગામ ચોરવાડામાંથી કોંગ્રેસને ખૂબ જ ઓછા વોટ મળ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।